સાયકલ જીનકી તું તો મોટી થઈ તું ને તો આવડતી. ઓ હાય મીરાબેન ને સાયકલ છોડાવ લેવી કઈ હરક દેખાણો મીરાનો ભાઈ ધક્કો ઓલો પગી ચલાવ લે એ રાતા તો પોપટી ખીલાતી તબા તબા. હાલ સુખનો સૂરજ યુગાડી દીધો. ઉભો રહી જા ચાલશે. મોટી સાયકલ હાંકવાની મજા આવે ઝીણકી કરતા. સીતારામ બધાને વાગ્યા 9:30. અમારે છે ને આજે રાતની લાઇટ વહી ગઈ. ડીમફુલ થતી હતી. જમ્પર કદાચ ગુમ હોય તો હોય. જો ભગરી વાંસોડી જોયું. દાળીમડીમાં હે ને કર્યું આવ્યું. આ બાંધીને પછી જો હે ને રાઢવું એક દી બાંધી દીધું ને હાવ હેઠી નમે ગઈ હતી. જરિયું રૂપર્યું કર્યું આવ્યું. કામ છે ચીકડી એ ગોરી મોરી મને ગોરી મોરી આ તો કોણ છે જો આ જો પડ્યો જો નહીં કર્યો ધૂતારો સરસ મજાનો કાચરો ખાઈ ફૂલ પાકલો. 10:30 વાગે ગયા અને લાઇટ આવી ગઈ. અમારે ઘણી વાર લાગી. સાહે બાકી હતી ને તો સાહે કરી લીધી. અને અહીંયા હાલે છે કાચરા ખાવાનું કામ. એ રાતા તો પોપટી ખીલાતી તબા તબા. હાલ મારું હે જતા રૂપારા બે હા હું કરવા મીરા નાની બેગ દીક તડકા બહુ પડ્યા ને તો અમારા કાંતરા એવા હે કે દાંત વગરના તો ખાઈ હશે. દાંત વાળા તો ખાઈ હશ દાંત વિના નહીં ખાઈ એ પાકો લોયો કાસા ન ખવાય. આવા હોય ને એ જ ખવાય. અત્યારે તબા તબા. પણ અવાર બહુ જમાવટ ન આવી. એકતા મોડા આવ્યા ને પાછા વહેલા વૈયા ગયા કાંતરા. કામ મહિનો દી નથી હશે કાંતરા આવ્યા એને 15 દીમાં તા હગે લાગ્યું બધું ખવાઈ ગયું ને સુકાઈ પણ ગયા વૈયા પણ ગયા. હા નેકરા ફોતરા ફોયલા થાય તો ઘણા એવા રેગા કાંતરા ખાધા વગરના પરિયાણ કરતા રહ્યા ને ન પૂગે થઈ ગયા. નાના સુકાઈ ગયા. એના ભાગના ઉતારી રાંભીનો હા કડસી વિવાહ કરવા જાવ ને દાદુ કે કાંતરા લેતી આવી જાય. હું કહેતા હતા રેડા ખેડા રીહે તો લેતી આવી. હજે વાર હે શિયાળ પંખી હે ને વધારે ખેરે નાખે. ઓલા પાકલ હોય ને ગોઈથું નાખી દઉં ખેરે હેઠે પછી ઓલા ફોફા હોય ને એ નાના લટકારે તે પછી નાના ફૂંકાઈ જાય ટૂંકમાં. પાછો એટલો બધો કંઈ વાહે ફાલઈ નથી. નકર હે ને આગળ પાછળ ફાલ આવ્યા કરે. એ 1.5-2 મહિના નીકળે જાય. પણ અવારતા કંઈ જમાવટ નથી. તો અટાણે વાગે ગા શિયાળ. અમે ચા પાણી પીએ લીધા. 3:30 વાગે અને બધા આવીને નીણ પૂરો કરી દીધો. ને માની રામભાઈ જ્યાં કુતિયાણે દવા લેવા. માની દવા જે રેગ્યુલર ચાલુ છે ને એ પૂરી થઈ ગઈ હતી. સવારે જવું તો મા ત્યારથી આ લુગડા બદલાવી લીધા. રામની રાણાવાઈ જવાનું થયું એટલે એ આવ્યો લગભગ 1-1.5 વાગે આવ્યો. પછી હીરામણ પાણી કર્યું. અટાણે ચા પાણી પીધા વગરના મા દીકરો 3:30 વાગે નીકળે ગા. તો અટાણે કંઈક બેંકમાં કામકાજ હતું એ કાર આવે એનું કંઈ નક્કી નહીં. મારે જવું મામાને વાડી ઘડીક વાર બેહવા નેવરી હતી. બાપો ટીવી જોવે. પણ જતા પહેલાં મારે આ એક કામ કરવાનું છે. કીપાહિયા હુકવા 2-3 દી થયા ગુણ આવીને પરભારી આજ નાખી દીધી હતી બરાબર. એમાં એને ખંજવાય અમુક ગુણમાં આવે અમુક વારે ન આવે. 2-3 દી તડકા હુકવી દઈએ ને પછી વાંધો ન આવે. રાતની દી પડ્યા રહેવા દેવાના. ઠારના તડકાના હીરાના નાના પડ્યા હતા. એ કાલે છે ને ખાટલે હુકવા હતા. તો પછી ખાટલે છે ને કોક આવે ને બેહે ને
તો એ ખંજવાઈ આવે. પછી કાલુના ખાટલેથી લઈ લીધા ને ખાટલાનું વાણ છે ને અટાણે મુરીત આવે તો અટાણે ને કાલે છે ને એને જરાક ધોવાની જરૂર છે. ને આ ભી છે ને લખણની પૂરી આવી છે અવાર છે ને વ્યાણી ને એ પછી એની ખર જ નથી ખાધો નકર પરવા ખાઈ જાતે આખું વરસ દોવા દીધું ત્યાં સુધી ખર જ ખાધો એની ને અવાર કીપાહિયાના એવા થઈ ને તો મારી ખર નથી ખાતી ખર ખાઈ જાય પણ પલારે ગલ નથી ખાતી આપણે આરામોરો પલારીએ ને તો એમાં ઘઉંનો ભૂકો ભરી જાય તો ટઈકે ઘડીક વાર પલારે ગલ નહીં નેકરો કોરે કોરો ખર જ એની ખાવો તે એવું નેકરો ખરનું કી મારે એને પૂરું કરવું એક તગારું એક ખર હોય ને તાર દોવેલી તો તગારું એક ખર ખાઈ જાય કોરે મોરો ખર તો કાં ટકે તા નો એટલે પલારે ગલ હોય ને તેને ભરે ભૂકો ભરે ને તો ટકે ઘડીક વાર પછી હેવ કીપાહિયા જ રાખ્યા એ પેલા રાજદાનની ગુણ વૈશમાં લેવો તો રામ મગવી હતી હું કા રાજદાન ખાઈ તો એમાં કીપાહિયા ઘણી બધી વસ્તુ 4-5 જાતની આવે તો એ પણ ન ખાધી એ હે ને બે ટીનોડીઓને ખવડાવી તારથી એટલે અવાર લખણની પૂરી થઈ ગઈ નીકળ્યા કીપાહિયા પછી ખંજવેર આવતી હોય તો લેવા પડે કામ કરું ખાતી નથી બીજું એમાં હે ને ભૂહો ઘઉંના લોટનો ભાણો એ ભેરે જાય છે ટઈકે ઘડે તો વારે ને પાછા ખરના ને કીપાહિયાના ભાવ એવડા 1700 ને 1750 1750 તો કેદું ના હાલે તો એ સારું પરવા તો 2000 ની ગુણો થતી અવાર હજુ 2000 ને થયા તો 1700 ને 1750 ની ગુણ આવે તો હાલે હું હે ને ભરેલા કીપાહિયા પેલા બાસકામાં ને પછી જા મામાની વાડીએ અમારા સ્વાગત માટે અહીંયા તાલપતરીયું પાથરે છે અમારા સ્વાગત માટે અહીંયા તાલપતરીયું પાથરે હેલો ગાઈસ ટ્રેક્ટર આગવા જાઉં આ હકાલવા મને વિડિયો બંધ હે 6 વાગે કે હટાણે ને હું મામાની વાડીએથી આવી એને અડધી કલાક થઈ ગઈ 6 વાગે ભાગી આવી મારે હે ને ધૂંઝારા કરવાનું હું પરિયાણ કરા પણ અમારે જો આ બાજુનું હે ને ખેતર ખેડાય હટાણે હજે જો ધૂળ હે ને આંગી આવે અમારે માલદેભાઈ હે ને ખેતર ખેડે લઈને પછી નિરાયથી ધૂંઝારા કરવામાં આ એકથી કેતું થાય કે ધૂંઝારા કરવાની કે જરૂર હે ને આ હે ને રૂપારો કુંડોય છલકે ગયો બાપાની મોટર ચાલુ કરી દીધી ઝેરો વાલય ચાલુ કરી દીધો હું ઘરમાં આવતી મારું ધ્યાન નતું ઘણું પાણી નીકળે ગયું વાંધો ને ખેતરમાં નથી પી ગયું હવે વાહોથી જ પી ગયું હા તો કાં વાત કરતી હતી માં કાલે કે પ્રમાણે દિવસ કહેતા હતા કે તો ધૂમઝારા કરવાની જરૂર છે એમ કે મણી ખબર છે ઘણી મારો જીવ ના છે તો જોડ ધૂમઝારા રૂપારો કરી તો કાં આગળ ધૂમઝારા કરીએ તો જો કોઈ મતલબ વગરનું થઈ જાય ઉતે એટલી ને એટલી પાછી એને ધોળ હવા વાપરનો પવન હોય ને હું કે ભેરા ભેર 2-5 દી ઝારવા જઈએ પછી હું કરીએ તો રૂપારું કે ઘરે 1-1.5 મહિનો થાવ માણસ જેવું નકા પર ધોળતા જો કે ઉડે હસકાઈમાં ફરિયાની આવતી જોઈ એટલી તા પણ તો આ ખેતર ખેડતા હોય તે વધારે ઉડે ને માને રામ જે આવ્યા ને કુતિયાણે હગાવાલાને ઘેર બેહવા વ્યાંગા લાગે મારા મોબાઈલમાં બેલેન્સ નથી ફોન કરા બાપો લીલાડામાં હેવણી કરા પાણી પીવરાવે તે ના મળે જાતા આરો થાય એવું આવવા જોઈએ તો હવા 6 વાગે ગા હટાણે ને દી આથમે ગો રૂપારો ને ઢોરને બાંધી દીધા એની જગ્યાએ જો નિરાયથી બેઠે ગા ભગારની તાકડી દોવેને બાંધી ઘડીક પેલા અડધી કલાક ને થઈ હશે એટલે એ ઊભી ઓલી બે ને વેલી બાંધી દીધી હતી હમણાં હે ને હુકલ ખાઈ ને 2 ટાણા બિસાડા તરીકા થાય હતી હાવ પાણી પીયા ઢોલ જીવા થઈ જાય ને આ માર દીકરો ફરાર થઈ ગયા તા 3 વાગ્યાના તે અટાણે આવ્યા તો કાં તમે એના વિશે કહેવા રામ રામ સીતારામ બોલ્યો તો હું તો બોલ્યો હમણાં કામ હે કે 6-7 દી આવીને હેલ્યું અમારું એક સાફ સફાઈનું કામ જેસીબી ટ્રેક્ટર ઉની હાલતા તો એના વાહે ઉતો આજ પાછા બધા હિસાબ કિતાબને વાહે ઉતો તે હું નાથો રાણાવાઈ ગયા હતા રાણાવાઈથી આવ્યા આવે ને વરે પાછું કુતિયાના કામ હતું તે પાછા આગળ આવ્યા ને પાછું અટાણે પાછું દૂધ દેવા જવું છે આમાં કામ કરવું મારે ખબર હે જાવું હોય તે જાવું અટાણે દૂધ દેવા નથી જવું તો કે લે તો કામ કરવું દૂધનું તો પૂછનો તો મણી કે દૂધ દેવા જવું પછી હું તો ના જ પાડે ને આરા થતું હોય તે હતું તો હા બસ આવું હાલે
થોડી હરામ છે દેરી જવાનું પાછો ગમ કુતરાની સાર એવી જાડી કરે ને એવી પીવડાવી ઓલી ટીનુડીને તો 1750 ની ગુઈ લેવડી છે મને 10 દી રૂપિયા જ એટલે લેતો આવે પણ ઈ તો મણી આવડે રૂપિયા પછી દેરી નો જતા હોય તો રૂપિયા ક્યાંથી આવે એનાથી તો ગલુડિયા કમાઈ હસવાય ધરમના ઢેકલા થાય તો એ નકા પર હમાઈ હસવાય ગલુડિયન કે વાત ધરમના ઢેકલા થાય ઈ તો ઘણી હસવાય પણ દૂધ નો જાય એટલે તો કઈ બાકી નો રહી પછી સાડી વધારે રેડકા જેવી એની સાર લૂ નો લાગે લૂ નો લાગે તો થોડી એટલા થાય છે એને પછી થોડી લૂ લાગશે પર કી પૈયે ગુઈ ના કાઢવા પડશે મારતી થોડી લૂ લાગશે પછી 1700 કાઢવા દે કાઢવા પડશે તારો વિસ્તાર કોઈ હાલો હાલો બસ બસ એટલું બધું તમારી જરૂર હાય મીરાબેન ને સાયકલ છોડાવ લેવી કઈ હે છોડાવી ને સાયકલ કેટલાક મહિનાથી વાત છે કઈ લેવી મોટી લેવી ઝીણકી લેવી કઈ લેવી હે જો નિરાતે આ લેવી કે ઓલી છેલ્લેથી ત્રીજા નંબરની હે એ લેવી આ કે ઓલી બારાબારી પડી એ લેવી હે પેલા ગોતે લેવા દો કઈ પછી તો અમે અટાણે આવ્યા સાયકલ લેવા મીરાને સાયકલ લેવી જોઈએ બજારમાં વહી જાય ને જોઈની ચડાવવી હેઠી 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 હાકે ને ઘુમરો મારી કે ના હાલ હાલ બારોબાર ઘાટે અરે પકડી હું પકડી કઈ તું એકલી નહીં મૂકે વહી જાય તું જરાક 2 ડગલા હાઈક તો તું આવી ગયો આવે મીરા હા હું કઈ માં કલર એ મસ્તીનો સાયકલ માપની છે ઉદય તારી વાત 100% હશે જરાક મોટી હોય તો હાંકવાની મજા આવે મીરા ફરીથી હાલે હું તો પીધું આવી જાય આનો પાછું રેવલેશન મોટું હોય મોટા ટાયર હોય એટલે બહુ પેન્ડલ ન મારવા પડે મીરા આ એને થોડીક નાની પડે જોકે આ માપની છે પણ જરાક મોટી હોય તો હાંકવાની મજા આવે પસંદ આવી જા સાવી હાટું જ રાખ્યું આગળ સાવી અહીં મીરા પકડે ને ઊભી હોય ને હા કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન એ ભાવતાલનું કંઈક નક્કી કરે ને કંકુના કરી નાખીએ ડિસ્ક બ્રેક ને ભાઈ છે તો ખરી ને વિવામાં હે હરખમાં વધારે કોઈ જાણી લે આ જે ફોટો મારો બેડા બેડા ખવડાવવા દે હે એ વાત સાચી હો ભેડા તો ખવડાવવા પડે મીરા નાનો સમય વિદ્યાર્થી છે આગળ સુખનો સૂરજ યુગાડી દીધો મારા નાથે અમે સાયકલ ની ખરીદી કરી છે ફાઇનલી પેલા સાયકલ થી શરૂઆત કરીએ કારણ કે મને સાયકલ આખતા નથી આવડતી પછી મોટરસાયકલ તો આપણી છોડાવી લીધી સાયકલ આવડે જાય ને પછી ડાયરેક્ટ 4 વ્હીલ છોડાવવાની તો આ સાયકલ છે ને હે મીરા કાલે છોડાવી બેહતાય ને આવડતું ઉઠવાની કામ કરો ખરી બેક ડગલા હું આવડી થઈને હરામ છે મી કોઈ દી સાયકલ હાકી હોય તો અરે, ને અરે. ટૂંકમાં શોખ જ ને સાયકલ નો એટલે નો આવડે હે શોખ ને હાકવાનો એટલે નો આવડે શોખ હોય ને તો આવડે જાય મને નત મુઈ નત તે તારા તીન લીધી લે કે મણી મુર ને તો કાઈ થી લીધી શોખ નો હોય તો. હાલો મારો સકર તો પણ આ કોક સાયકલ ઝાલવા વાળો હા ઓ ઝાલવા વાળું ન જોઈએ મીરા હાલ પેલા ટ્રાય તા કરી બેક ડગલા તો આય એય મને પોગી ને પુક્તા હમય આગળ આવડે જાય એમાં કાં હોય સાહેબ પણ આ પડે ન પડે હાય માર પેન્ડલ હા ઈ આવડે પાર દેવાય જરાક હા મને બીક લાગે પણ પગ તમારા ને પુક્તા હશે તમાર થોડાક તા પુગે મારે ના પકડવું કા એમાં કઈ કેરિયર નથી હું પકડી નાખું અને ફેરે ફેરે પકડવી પડે ઉભે રે પાછી લેલા રહી બેસ
ये क्या हुआ? એ ક્યાં આ હુવો કેમ છે બીજું તો ઈ જીવ હોય તો હાકને ये क्या जाम नहीं लो मत हुई क्या? અમે તો કઈ મારે પકડવાનું કાંઈ જવા દે શરીફ છે હા हमारी साइड में સીધું એમ નો પકડાય જવા દે એમ નો પકડાય ના ના પા ઊભો થા ને પા પેન બાલતા માણી હરખા કર લેવા દે એ હરખા જ હોય ભાઈ એ તો રાખે નહીં તો હરખું કરે હા ઈ કરવાનું હાલ ઊભો રહી જા જાય છે તો વાહેતી કા વાંતરા વાકી કર નાખો ભાઈ થયા જાય ને એની જ ન આવડતી કહેવાય જવા દે થોડીક પ્રેક્ટિસ કરે એટલે આગળ હા, આવડે સીધું હેન્ડલ લાગ હા આ સીધું જોવાય હેન્ડલ હાપું જોવાય ઊભો રહી જા आवड़ी गई ઊભો રહી જા તો મુકે કાઈ દે એ તો કામ કરા તે પછી થોડીક- તું હેઠી જ ઉતરે જા પાછી જાય લડે તો હેઠો પગ નો ખોડાંગે એને નો આવડતી કેવાય अरे पीना पगोज मत फुका दे બા મીરા ઈતા રેવા દે હા જવા દે ધક્કો માર ઊભો રહે પણ हमारी साइड તો તારે રીતિ આ પેન્ડલ ના આ ધક્કો માર ની જાય આગળ હા બોલો રામા પીર ની આથી આઈ કરે ને અરે નાથી એ મને આ ઓલા જેવું લાગે મોટરસાઇકલ જેવું લાગે હા સેટી હા ભાઈ માર ધક્કો ઓલો પગી ચલાવ ને એને આઈ જો આ ફેરવે હા જતી રહે હા આ ફેરવા રાખ પગ પછી આ ઈ પગ આ રાખી દેવાય હા પછી અહીંયા મરાય ને તું ઝાલી પણ માર ને જ જાલ પણ ઘડી તું હાકતી જ ને પણ પણ ઝાલ હા ને ના, કરતી. ઝાલી તું પડવા નો દેતો હા ખીખડાવા વાર એક ડગલું આગળ ને રાખ जो हुआ का શીખ લાવો હું આકા आसान है મારે હા આઈ મારે જો શીખવી. હાલે જો આ લે બીજું કામ હોય એમાં आसान है પણ લે તુંની મોટરસાઇકલ હાંકતા હોય ને કામ ફેર પડે સમજે કહું આગળ શીખે પાર હાલે પછી મોબાઈલ પર જા કે નહીં સાયકલ લઈને હાલ આવડે ગઈ હેઠળથી રે नाती मुझे मनी एमडी नहीं आवड़ा તમે પણ તું હાકો હું કોઈ સાયકલ માથે લઈને બેઠી તો મીરા શીખે લીધી એમ જો મીરા આઈ જોઈએ જોઈજે નેરીમાં જાય મોટી સાયકલ હાંકવાની મજા આવે ઝીણકી કરતા હે મોટી આંખોને મજા આવે તો મજા જ આવે સાયકલ જેટલી મોટી હોય ને એટલી સારું એમાં રેવલેશન વધારે હોય ટાયર મોટા હોય એટલે બહુ પેન્ડલ ન મારવા પડે રનિંગ વધારે થાય ઝીણકી સાયકલો આમ એનો ટાયર નાના હોય એટલે એનું રેવલેશન ઓછું હોય તો મેં સાયકલ શીખે લીધી સાયકલ શીખવામાં હે ને 2-3 દિનનો ટાઈમ જોઈએ કારણ કે કોઈ માણસ સીટ માથે કોઈ દી બેઠું ન હોય અને ડાયરેક્ટ એની આવડે જાય એ વાતમાં માલ ને મોટરસાયકલ ન આવડતી હોય ડાયરેક્ટ 4 વ્હીલ માથે બેહાડી એની 4 વ્હીલ આવડે જાય કોઈ દી ન આવડે એટલે મારે શીખવી એવું મળી હે ને ઈ થાય કે ના શીખી હોય તો ટાઈમ તા કામ આવે સાયકલ લઈને તો કાં જાવ મોટરસાયકલ આવડતી હોય તો બરાબર એનાથી પણ સાયકલ આવડતી હોય ને તો કારક મોટરસાયકલ શીખીએ ને તો થોડોક શાંત રહે ટૂંકમાં પણ 50%. સાયકલ ઝીણકી તું તો મોટી થઈ તું ને તો આવડતી પછી સાયકલ મોટાવની છે ઝીણકાવની નથી ની તું મોટી છે ને પણ એવું ન હોય છે નાના મોટાવની ન હોય એવું છે મીરા લે છે પણ મીરા હાકે ને પહેલેથી મીરા જેવડા ઉતા તાર અમે સાયકલ જોયું જ ને તે ક્યાંથી આવડે અમે भाई साइकिल है ભાંગી હા તો તને આવડે મેં એકી ને જ પકડી એમાં આવી આ એક શીખે તા પછી બગાડવા લેલી જાય ના ના સાયકલ લઈને કાં જાવ ઊંધી હું લાગ કેસ કે મી એકીને જ બગાડી એને આ તો વાત છે ઈ કે મેં નો तो आ एक ही से दिया गाड़ी હાલે લે હું તને ઈ કેવું કે હું એક સાયકલ લેતી તો છે આ તો हां तो हां ले दे बा શીખે પણ ઈ કે ટાઈમ લાગે 2-3 દિનો ઈ કાંઈ એક દીમાં નો આવડે છે એક દી થોડીક બીક લાગે પછી બીજે દી થોડીક બીક ઉડે ત્રીજે દી થોડીક આવડે ચોથે દી ફૂલ આવડે છે તો એટલે મીરા શિયાળમાં આવી છે તો તું તે મીરા તો નકપ આવવાની જ છે ને ધોતા કઈ છે ને વેકેશન પડે કુંધી હવે આટા माथी घेर
થી આવી હા. ને મજા આવે મજા આવે કઈ? સાયકલ જૂની તમે જોઈ હતી ને? ખખડે ગઈ હતી. ઈ તો બહુ હાકી હો નિરાણ ઈતે ને અજય ઈ હા ઓલી ક્રિસાન ની જો તગારા ઉપર પાણી પડ્યું ને એ લે ઈ તો કારીઓ બેહે હા જોઈ કાઢ્યો જો બધાય બેહે વારા ફરતા તારતા પાણી ગંધારું કરી નાખે ઈ હા, બેહે બેહે બેહે. તે.